ડાંગની પરંપરાગત ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમાન ડાંગ દરબાર 2024 જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેરમાં સન્માન કરી અને પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। જોકે ઢોલ નગારા વગાડી અને રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી। આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી અને રંગે ઉપવને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફી મહેમાનોનું તીર કમાન આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। ડાંગ દરબાર 2024 ઘણા વર્ષોથી ઉજવવામાં આવતો તહેવાર છે, જે હોળીના પહેલા 5 દિવસ પહેલાં ઉજવવામાં આવે છે, જે વર્ષોથી આ પ્રથા ચાલી રહી છે। અને એમાં ડાંગ દરબારમાં લોકોનું જે ઉત્સાહ હોય છે એ આખા વર્ષમાં સૌથી વધારે પડતું હોય છે, જેમાં સવારે જે રાજાઓની શોભાયાત્રા નીકળવામાં આવે છે અને રાજાઓનું સન્માન વંશપરાગત થાય છે। આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી, એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમના મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે। અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુણ્યાયથી। બાકી બધું ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે। દરમિયાન આહવા ખાતે ડાંગ દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે, આજે એનો શુભારંભ થઈ ચૂક્યો છે। આજના પ્રોગ્રામમાં આપણે રાજવીશ્રીઓને પોલિટિકલ પેન્શન અનાયત કરવામાં આવ્યું છે। આ પ્રોગ્રામ આગામી 5 દિવસ અહીંયા આહવા ખાતે ચાલશે, એના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે। સૌ